અત્યાર સુધી એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે. જાણે સાપુતારા કે આબુ આવ્યા ને એવું વાતાવરણ છે. ત્યાં ડાયનોસોરના અલગ અલગ સ્ટેચ્યુ લગાવેલા છે. એક અહીંયા છે ને આ સૌથી મોટું સ્ટેચ્યુ છે. આ રૂમની અંદર એવું લાગે જાણે આપણે કોઈ નીચું ખેંચતું કંપાવતો ને એવું લાગે છે. આગળ અલગ અલગ બીજા બી સ્ટેચ્યુ છે ડાયનોસોરના. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ. અને સવારમાં તમને આજનું વાતાવરણ બતાવી દઉં. આજે છે દેવ દિવાળી. સવારથી એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે. જો ગાડી ઉપર કેવું પાણી થઈ ગયું છે. આ તો હાલ હવે અત્યારે 7:30 જેવો ટાઈમ થયો છે, એટલે ધુમ્મસ થોડું ઓછું થયું છે. બાકી કાંઈ દેખાય નહીં એવું વાતાવરણ હતું અત્યારે. ગાડી તો મેં સાફ કરી દીધી છે, એટલે ગાડી ઉપર એટલું બધું દેખાશે નહીં. ફેમિલી આજે જવાનું છે પાટણ. ગાડીની અંદર થોડી એસેસરીઝ કરાવવાની છે. પાટણ એકલો જ જવાનું છું ને એક મારા મિત્ર આવવાના છે સાથે. તો થોડી વારમાં હું નીકળવાનું છું. શિયાળો આવી ગયો છે એટલે આનંદને કોટ પહેરાયો છે. આનંદ આ બાજુ આનંદ ગુડ મોર્નિંગ. હમણાં થોડી તબિયત બરાબર નથી, 1-2 દિવસથી શરદી આવી ગઈ છે ને થોડો મૂડમાં નથી. અને તો ચલો બાય બાય, હું જાઉં છું. પપ્પા જાય છે, હું જાઉં છું. પણ બપોર પછી આવી જઈશ. જો રસ્તામાં ધુમ્મસ દેખાય છે તમને, સામે કંઈ દેખાતું નથી, એકદમ વ્હાઈટ થઈ ગયું છે. ફેમિલી રસ્તામાં પહોંચ્યો છું ને તો મસ્ત મજાનું એક વાતાવરણ હતું, એટલે મેં ગાડી ઊભી રાખી તમને બતાવવા માટે. જો અત્યારે અહીંયા રસ્તામાં એક પુલ છે અને અહીંયા કેવું મસ્ત મજાનું વાતાવરણ લાગે છે. અત્યાર સુધી એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે. અને જાણે સાપુતારા કે આબુ આવ્યા ને એવું વાતાવરણ છે અહીંયા. જો એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ છે. મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા, એટલા માટે મેં ઊભી રાખી હતી ગાડી તમને બતાવવા માટે. તો બસ હવે નીકળીએ. તમને કેવું લાગ્યું વાતાવરણ કમેન્ટ કરજો. જો મારા મિત્ર આવી ગયા છે, જિગ્નેશભાઈ સાધુ. બસ હવે અમે નીકળીએ છીએ પાટણ જવા માટે. ફાઇનલી અમે ગજાનન કાર એસેસરીઝે પહોંચી ગયા છીએ. આપણે અહીંયા એસેસરીઝ કરાવવાની છે. ગાડી અમે એસેસરીઝ માટે આપી દીધી છે ને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. આવ્યા છીએ અમે ગરમા ગરમ છોલે પૂરી ખાવા માટે. જો ગરમા ગરમ નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાનો નાસ્તો હતો, એકદમ દેશી ઢાબામાં. અમે જઈએ છીએ પાછા ગજાનન કાર એસેસરીઝમાં, કેમ કે અમારી ગાડી થઈ ગઈ છે ને પછી અમે જઈશું પાટણમાં ફરવા માટે. એટલે અત્યારે અમે આવ્યા છીએ. જો મસ્ત મજાની નાની નાની ખુરશીઓ છે, મસ્ત મજાની. જો ગાદીવાળી ખુરશી છે. ઓલા કરતાં આ થોડીક મજબૂત હતી, પછી ચેન્જ કરી રેડ લઈ લીધી. બહુ મસ્ત ખુરશીઓ છે. આનંદ અમે ખુરશી કરતો હતો તો જો લઈ લીધી છે ખુરશી. તો મજાના ટેડી બિયર છે મારી હાઈટના. જો પિંક કલરનું ટેડી બિયર. ગાડીનું કામકાજ ઓલમોસ્ટ પતવા આવ્યું છે. જો સાઈડના પટ્ટા લગાવી દીધા છે. એના અંદર ફ્લોરિંગનું જે કોટિંગનું કામ છે એ બી થઈ ગયું છે. એટલે આપણું એસેસરીઝનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ જો ગજાનન કાર એસેસરીઝ દુકાન પાટણ અંદર જેવા એન્ટર થો ને એ સામે જ છે ગજાનન કાર એસેસરીઝ. અને અહીંયા બાજુમાં ઓલો સીએનજી ગેસ છે ને એની આગળ જ છે દુકાન. ગાડીની સાઈડમાં પટ્ટા લગાવ્યા છે, પછી આ સ્ટેરિંગ ઉપર કવર લગાવ્યું છે, નીચે કોટિંગ કરાયું છે. હવે આપણે જઈશું છે જવાનું જીગા ડાયનોસોર જોવા. તો હવે જઈશું અમે ડાયનોસોર પાર્ક જોવા માટે. મેં આના પહેલાં એકવાર ડાયનોસોર પાર્ક ગયા હતા. હું મારા ભાઈને બધા ગયા હતા. એનો વિડીયો મેં યુટ્યુબમાં ઓલરેડી નાખેલો જ છે. એને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમારે એ વિડીયો જોવો તો તમે એ પણ જોઈ શકો છો. અને હવે હું બીજી વખત જઉં છું. આના પહેલાં ગયો તો એને લગભગ 2-2.5 વર્ષ જેવું થયું છે. ડાયનોસોર પાર્કની અંદર ટિકિટ લઈને આવી ગયા છીએ. પર પર્સન ટિકિટ 60 રૂપિયા છે. અને તમે ગાડી લઈને આવશો તેની 20 રૂપિયા ટિકિટ અલગથી રહેશે. બહાર કોઈ પાર્કિંગ કરવાનું હોતું નથી, પાર્કિંગ અંદર જ કરવું પડશે. ટિકિટ લઈને અંદર આવતા જ પહેલાં જ જો અહીંયા ગાર્ડન છે, ત્યાં ડાયનોસોરના અલગ અલગ સ્ટેચ્યુ લગાવેલા છે. એક અહીંયા છે ને આ સૌથી મોટું સ્ટેચ્યુ છે, અને 3-4 નાના સ્ટેચ્યુ ઓલી બાજુ છે. જો હલન ચલન કરે એવા. કેવું જીગા, તું તો આવેલો ને અહીંયા બીજી વાર ને? મિત્ર એકલા બોલે છે. જો આ મોટું ડાયનોસોર છે એ પણ હાલે છે. ઊંટિયો
આગળ અલગ અલગ બીજા બી સ્ટેચ્યુ છે ડાયનોસોરના. નાનું બચ્ચું છે. અહીંયા છેલ્લે 2 ડાયનોસોર છે, એકદમ હલે છે. જો આની પૂંછ હલે છે. ડાયનોસોર જોઈ લીધા છે ને. હવે આપણે જઈશું અંદર મ્યુઝિયમની અંદર. આ છે ડાયનોસોરનું હાડ પિંજર. આવતા જ તમને જોવા મળશે આખા ડાયનોસોર પાર્કનો મેપ. આપણે અહીંયાથી એન્ટ્રી ગેટમાંથી એન્ટ્રી લીધી હતી ને, અહીંયાથી આપણે ડાયનોસોર પાર્ક જોઈને હવે આપણે મ્યુઝિયમની અંદર અહીંયા આવ્યા છીએ. મસ્ત મજાનો બનાવ્યો છે મેપ. અહીંયાથી આપણે અંદર જઈશું. એન્ટ્રી ગેટ. જો નાના છોકરા માટે ડાયનોસોર. અહીંયા બી હાડ પિંજર છે. આપણી સાથે કોઈ નાના બાળકો હોય તો એના માટે જો બેસીને ફરવા માટેનું છે. અનંત આવ્યો નથી, નેક્સ્ટ ટાઈમ અનંત આવશે એટલે આના પર બેસાડશું. લેન્ડ ઓફ ડાયનોસોર ગેલેરી અહીંયા આ બાજુ. ડાયનોસોરના ઈંડા અને આ ડાયનોસોર ઈંડામાંથી બહાર આવ્યું બતાવ્યું છે. જો અહીંયા અમે એને પહેલાં આવ્યા હતા ને જીગા, અહીંયા સેલ્ફી પડાવી હતી. નાનો ટમ્પુ આવ્યો બારો. અંટુ આમ તમારે ફૂલ ફેમિલી આવવાનું હતું અનંતને લઈને, પણ અનંત થોડી તબિયત બરાબર નથી એટલે પછી ના લાવ્યા. નેક્સ્ટ ટાઈમ આવશું એટલે આનંદને લઈને આવશું. નાનો આનંદ. અહીંયા છે મોટો ડાયનોસોર અને ચામાચીડિયા જેવો ડાયનોસોર છે. અને આ છે ડાયનોસોરના ઈંડા અને આ ઈંડામાંથી જે ડાયનોસોર બહાર આવ્યા એ બતાવ્યું છે. જો મસ્ત મજાની થીમ છે. ફર્સ્ટ ટાઈમ જે ડાયનોસોરના હાડપિંજર મળ્યા હતા, જે ડાયનોસોરના અવશેષ જોવા મળ્યા હતા, ડાયનોસોરના હાડકા. જો આ છે લીલા કલરનો ડાયનોસોર. કેટલો બધો ટ્રાફિક છે અહીંયા. ઘણી બધી પબ્લિક જોવા આવી છે આજે. ફર્સ્ટ ફ્લોરથી અમે જોઈ લીધું છે ને, હવે જઈએ છીએ સેકન્ડ ફ્લોર. અને અહીંયાથી તમને હવે ડાયનોસોર પાર્કનું જે બારે ગાર્ડનમાં જે સ્ટેચ્યુ હતા એ બતાવીશ. એથી સ્ટેચ્યુ એકદમ ક્લિયર દેખાય છે અને આખા દેખાય છે. જો તમે આવ્યા છીએ સેકન્ડ ફ્લોર ઉપર અને સેકન્ડ ફ્લોરમાં માનવીની ઉત્ક્રાંતિ કેવી થઈ હતી, પહેલાં માણસ કેવો હતો ને ક્યાંથી ક્યાં પહોંચ્યો એ બતાવ્યું છે. પહેલાં વાનર હતો ને એથી ધીમે થઈને માણસ બન્યો એ બતાવ્યું છે. જો અને પહેલાં કેવા હાડકા હતા અને અત્યારે કેવા હાડકા છે. માનવીનો ઉદ્ભવ કેવી થયો બતાવે છે અહીંયા. એ વાર અમે સીડીથી ગયા હતા ને, સેકન્ડ વાર અમે લિફ્ટમાં. ફર્સ્ટ ફ્લોર ફરી લીધો છે ને, હવે જઈએ છીએ સેકન્ડ ફ્લોર. સેકન્ડ ફ્લોરની ઉપર બધા અલગ અલગ વૈજ્ઞાનિકો છે જેમને એમના જીવન દરમિયાન કંઈક ને કંઈક નવું શોધખોળ કરી છે. એમના બધાના ફોટોસ છે અને સ્ટેચ્યુ લગાવેલા છે. ગેલેરીની અંદર એકદમ છોડવા જ છે બધા, જે બધા માટી વગર ઉગાડવામાં આવ્યા છે. માટી વગર છોડવા કઈ રીતે ઉગે એ બધું દર્શાવ્યું છે અહીંયા. માટી વગરની ખેતી. ફ્લોરની અંદર આવી ગયા છે ને આમાં બી સેમ જ છે. જે સાયન્ટિસ્ટ બધી શોધખોળ કરી છે એના ફોટોસ બેનર લગાવેલા છે. જો ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, પેરિસ્કોપ. ફર્સ્ટ ટાઈમ કેમેરાની શોધ થઈ હતી એ છે. જો ફર્સ્ટ ટાઈમ કેમેરાની જેને શોધ કરી હતી એમનું છે બેનર. પહેલાં કેમેરો આવો તો જીગા, ફર્સ્ટ કેમેરો, પછી ત્યાંથી આવો થયો. જો હોલોગ્રામ. બ્રહ્માંડ છે બોસ. લેન્સ. અહીંયા ઘણી બધી વસ્તુ એવી છે જે બંધ છે યા તો તૂટી ગઈ છે. અહીંયા ઘણા બધા વસ્તુ જોવાની છે પણ ત્યાં બધું બંધ થઈ ગયું છે અને અમુક વસ્તુ તૂટી ગઈ છે.
આ રૂમની અંદર એવું લાગે જાણે આપણે કોઈ નીચું ખેંચતું હોય ને એવું લાગે છે. આ રૂમમાં એવું લાગે જાણે ચક્કર આવતા ને આપણે પડતા ભૂકંપ આવતો ને એવું લાગે છે અહીંયા. ચલો આ રૂમની અંદર જેમ જેમ ખૂણામાં આવે ને માણસ નાનો દેખાય છે. જો અહીંયાથી જિગ્નેશ જેવો હાવ નાનો લાગે છે. અહીંયા નજીક આવે જેવો નજીક આવી એટલે મોટા દેખાય છે. મ્યુઝિયમ જોઈ લીધો છે ને હવે ખાલી એક 5D થિયેટર બાકી છે જોવાનું. હાલ કોઈ બારે છે નહીં. 2 વાગ્યાનું કીધું તો અમને 1:30 વાગ્યો છે. ખાલી લાસ્ટ બાકી છે જોવાનું. બાકી બધું જોઈ લીધું છે અમે. મસ્ત મજાનું છે ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમ. ફેમિલી સાથે આવવાનું. અમને તો બહુ મજા આવી. હું તો સેકન્ડ ટાઈમ આવ્યો છું. તમે પણ તમારા ફેમિલી સાથે આવજો. અને એનું એડ્રેસ છે પાટણથી આગળ ડીસા હાઈવે ઉપર લેફ્ટ સાઈડ જ બોર્ડ આવે છે ને ત્યાંથી સીધું અહીંયા આવવાનું છે. હવે આપણે ગાડી લઈ નીકળશું. ફાઇનલી જો ગેટથી બહાર હવે જઈએ છીએ. 2 વાગ્યા છે ને અમે ત્યારે આવ્યા છીએ જો બંસી કાઠિયાવાડીમાં જમવા માટે. ચલો જમવાનું આવી ગયું છે. જીગાએ મંગાવી હતી પંજાબી ને આપણે એકદમ દેશી ગુજરાતી થાળી મંગાવી હતી. કેમ કે હું ગમે ત્યારે બહાર જવું એટલે ગુજરાતી દેશી જ ખાઉં છું. બસ હવે બહુ ભૂખ લાગી ગઈ છે એટલે તો જમી લઈએ. જો 3 સબ્જી છે, દાળ ભાત છે અને મીઠાઈ છે. ફેમિલી બંસી કાઠિયાવાડીમાં મેં જમી લીધું છે ને જમવાની તો એટલી બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત જમવાનું હતું. બંસી કાઠિયાવાડી પાટણની ફેમસ હોટલ. બહુ મજા આવે જમવા માટે. અમે તો જમી લીધું છે પણ હવે ગાડીને ગેસ પુરાવવાનો છે. અમે રિટર્ન થયા હતા ને અહીંયા ગોગા મહારાજના દર્શન થયા છે. જવા રહ્યા ગોગા મહારાજ. જય ગોગા. હજી ત્યાં છે. હા બસ હવે જાય છે. બસ હવે જશે અંદર. ફાઇનલી પહોંચી ગયો છું હું ઘરે. તો અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. જો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વળી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.